અને મેં કોઈ એક જ એક્ઝામિનેશન્સ પાસ નથી કરી, હું પણ ઘણી એક્ઝામિનેશન્સમાં ફેલ થયેલી છું. કે તમારે કઈ બુક્સ વાંચવી જોઈએ. બુક્સ એટલી બધી છે, એટલી બધી કે તમને પોતાને થશે કે કોઈ બી પર્ટિક્યુલર બુક્સ તમને એ નોલેજ નહીં આપી શકે. 18 લાખથી અપ ફોર્મ ભરાયા હોય અને જો એ વખતે તમે એ લાખોમાં આવતા હોય તો તમે એ જે પણ ભરતીની પોસ્ટ છે એમાં કેવી રીતે આવી શકો. મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે અને હું એક ઓટો ડ્રાઈવરની છોકરી છું અને મને પ્રાઉડ છે કે મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે. ઘણા બધાનું એવું હોય છે કે તમને યાદ નથી રહેતું વાંચેલું, તો ચોક્કસથી કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યાએ તમે કોઈ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવી જરૂરી છે. તમારો વીક પોઈન્ટ ઉપર જ તમારો ફોકસ હોવો જોઈએ. તો જ્યારે તમે કંટાળી જાઓ ને વાંચીને ત્યારે એક સારો એવો ફ્રેન્ડ હોવો જોઈએ. તો 2017 પછી હમણાં ભરતી આવી છે ને એમાં પણ સૌથી પહેલા ઇલેક્શનના કારણે ડિલે થયું. ઘણા બધા એવા રીઝન્સ હતા જેના કારણે ભરતી લેટ થઈ. એ એક નાની વસ્તુ જેમ કે 5,000 થી 10,000 વસ્તુઓ એવી મળશે કે રહેવા દો ને, આજે નથી તૈયારી કરવી. પણ જો એક વસ્તુ, એક પર્પઝ, એક હેતુ એવો હોવો જોઈએ તમારો કે એ 5,000 ઉપર ભારી હોવો જોઈએ. તમે કયા ગામના છો, કયા શહેરના છો, તમને ઇંગ્લિશ આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, કે તમને કોઈ ટ્રાઇબલ લેંગ્વેજ આવડે છે, કે તમે કોઈ મતલબ કે મેલ છો, ફિમેલ છો, કે તમે કોઈ જોબ કરો છો, જોબ નથી કરતા, તમારા ફાધરની સેલેરી કેટલી છે, કે તમે પોતે જોબ કરો છો કે શું છે, એ બધું કાંઈ જ મેટર નથી કરતું. મેટર માત્ર કરે છે તમારા સપના. હેલો, નમસ્તે. મારું નામ ડોક્ટર કુંદન અજયભાઈ બ્રાહ્મણિયા છે. 2017 થી અત્યાર સુધીની ભરતી જેની તમે રાહ જોઈ રહ્યા છો અને જેની તૈયારી તમે કરી રહ્યા છો એ તલાટી કમ મંત્રી કેડરની 2017ની ભરતીમાં લાગેલી હું તલાટી કમ મંત્રી છું. તલાટી કમ મંત્રી છોટાઉદેપુર તરીકે હું ફરજ બજાવી રહી છું અને ગાંધીનગર ટોપર ટોક્સના માધ્યમથી હું તમારા સુધી તલાટી કમ મંત્રીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક નાની એવી વાતચીત લઈને આવી છું. મારા એજ્યુકેશનની બેકગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો મેં PhD ક્વોલિફાઈડ કર્યું છે કોમર્સથી. પણ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ તમે કોમ્પિટિશન એક્ઝામિનેશનની તૈયારી કરતા હોવ છો ત્યારે કોઈ બેકગ્રાઉન્ડ માયને નથી રાખતું કે તમે કોઈ કોમર્સ સ્ટ્રીમથી છો, કે તમે કોઈ આર્ટ્સથી છો, કે તમે કોઈ સાયન્સ સ્ટ્રીમથી છો. કોમર્સ કે સાયન્સ કોઈ મેટર નથી કરતી આ વસ્તુઓ. એજ્યુકેશન ક્વોલિફિકેશન આમાં તદ્દન એક સાઈડ ટ્રેક આવી જાય છે. મને જે તે ટાઈમે મેં તૈયારી જ્યારે કરી હતી તલાટી કમ મંત્રીની ત્યારે મારી પાસે એટલું માર્ગદર્શન નહોતું, જેથી મને 2015થી લઈને 2017 સુધીનો ટાઈમ લાગી ગયો. તમને લાગતું હશે કે એક જ વર્ષમાં તૈયારી કરીને પણ તલાટી કમ મંત્રી ક્લિયર કરી શકાય છે, પણ ત્યારે એ વખતે મારા પાસે કોઈ એવું ગાઈડન્સ નહોતું એટલે મને ઘણો સમય લાગી ગયો અને મેં કોઈ એક જ એક્ઝામિનેશન્સ પાસ નથી કરી. હું પણ ઘણી એક્ઝામિનેશન્સમાં ફેલ થયેલી છું અને આજે હું તલાટી કમ મંત્રી છું. તો ચોક્કસથી તમે પણ બની શકો છો. તલાટી કમ મંત્રીની તૈયારી કરવાની જ્યારે પણ 2015થી લઈને 17ની જર્નીમાં જે બી મને નાના મોટા ક્વેશ્ચન થયા છે, શાયદ એ તમારા બી રહ્યા હશે. જેમ કે 2015માં જ્યારે મેં સૌ પ્રથમ શરૂઆત કરી તો કોઈ પણ કેડરમાં જ્યારે કોઈ બી ભરતીમાં તમે જવાના હોય ત્યારે સ્પેશિયલી તલાટી કમ મંત્રી મારે જ્યારે બનવું હતું ત્યારે પહેલાં તો મને એ ક્વેશ્ચન હતો કે તલાટી કમ મંત્રી છે કોણ? તલાટી કમ મંત્રીનું ભૂમિકા શું છે? તો સૌથી પહેલાં મેં એ જાણ્યું કે તલાટી કમ મંત્રી એ એક પાયાની કેડર છે કે જ્યારે તમે ગ્રામ પંચાયતમાં જાઓ છો તો વહીવટી વડા તરીકે તલાટી કમ મંત્રી હોય છે અને ચોક્કસથી ગામના વડા તરીકે સરપંચશ્રી હોય છે. તલાટી કમ મંત્રીની ભૂમિકા એ હોય છે કે તમે જ્યારે કોઈ જગ્યાએ ગયા હોય તો તમે આટલી બધી બુક્સ લેજો અને એ બુક્સમાં સૌથી ફેવરેટ બુક તમારી નીચેની હોય અને જ્યારે નીચેની બુક કાઢી નાખવામાં આવે છે તો તદ્દન આખી બુક્સ પડી જતી હોય છે. બસ એવી જ રીતે પાયાની કેડરમાં જો તલાટી કમ મંત્રીની પોસ્ટને કાઢી નાખવામાં આવે તો એ બિલ્ડિંગ ક્યારેય સર્વાઈવ થઈ શકતું નથી. એટલે પાયાની તમામ પ્રશ્નોના જવાબ તલાટી કમ મંત્રી પાસે હોય છે. તો એવી જ રીતે જ્યારે તલાટી કમ મંત્રીની મેં તૈયારી કરવાનું ચાલુ કર્યું, માર્ગદર્શન મારી પાસે એટલું હતું નહીં, ત્યારે મને ઘણા બધા એવા ક્વેશ્ચન થતા હતા કે ચલો મારે હવે તૈયારી કરવી છે તો ક્યારથી શરૂઆત કરું? ઘણી વખતે એવું થતું હોય છે કે તમે શરૂઆત કરવા માંગતા હોવ છો પણ તમને એ જ ખ્યાલ નથી આવતો કે તમે શરૂઆત કરો કેવી રીતે. તો સૌથી પહેલા શરૂઆત કરવી જરૂરી છે. ગમે ત્યાંથી કરો, શરૂઆત કરવી જરૂરી છે.
ત્યારે તમને એક ક્વેશ્ચન થશે કે તમારે કોઈ કોચિંગ ક્લાસીસ જોઈન કરવા જોઈએ, કે તમારે કોઈ રિલેટિવ્સ જે સક્સેસ થયા હોય એમને મળવું જોઈએ, કે તમારે કઈ બુક્સ વાંચવી જોઈએ. બુક્સ એટલી બધી છે, એટલી બધી કે તમને પોતાને થશે કે કોઈ બી પર્ટિક્યુલર બુક્સ તમને એ નોલેજ નહીં આપી શકે. તમે વાંચીને કોઈ બુક્સ ગયા હશો ને તમને એમ થશે આમાંથી તો કોઈ ક્વેશ્ચન પૂછાયો જ નહીં, જેના પાછળ તમે અઠવાડિયાથી મહેનત કરતા હતા. તો એનો એક જ સોલ્યુશન છે કે કોઈ બી કોચિંગ સેન્ટર હોય છે એ તમને એક સ્ટેજ પ્રોવાઈડ કરે છે કે આ બુક્સ છે, આ મટીરિયલ છે, પણ એ બધું મટીરિયલ પોતાનું હોવું જોઈએ. પોતાનું મટીરિયલ એટલે બનાવવા નથી બેસવાનું આપણે ચોક્કસથી, પણ જ્યારે તમે ભણતા હોવ છો ત્યારે તમને વીકનેસ અને સ્ટ્રોંગ પોઈન્ટ એ તમે પોતે જાતે જાણી શકો છો કે તમારું મેથ્સમાં તમારે કયા ટોપિક્સમાં કવર બાકી રહી ગયું છે, કે તમારું સાયન્સ છે કે જનરલ નોલેજ છે એમાં કયું ટોપિકમાં તમે વીક છો. તો આ બધી વસ્તુઓ જ્યારે તમે એનાલાઇઝ કરશો ત્યારે તમને જાતે ખબર પડશે. અને એક વસ્તુ છે કે હું હંમેશાથી એવું માનું છું કે નોલેજ કમ ફ્રોમ એવરીવેર. એવું જરૂરી નથી કે નોલેજ કોઈ પર્ટિક્યુલર બુક્સમાંથી લેવામાં આવે છે. જેમ કે અહીંયા એક ટ્રાઇબલ એરિયા છે તો અહીંયાના આદિવાસી કલ્ચરમાં બી તમને એવો ખ્યાલ આવશે કે આદિવાસી કલ્ચરમાં બી તમે જશો તો તમને ત્યાં ખ્યાલ આવશે કે અહીંયા માઇન્સ છે, કે હાફેશ્વર તમે જશો તો તમને ખ્યાલ આવશે કે છોટાઉદેપુરનું જ એક સ્થિત જગ્યા છે હાફેશ્વર. તો ગમે ત્યાં તમે કોઈ ટ્રાવેલ કરો છો કે તમે કોઈને મળો છો ત્યાંથી પણ તમને એવું થશે કે આ ક્વેશ્ચન, આ આન્સર, આ તો મને ખ્યાલ છે. તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખીને તમે એક્ઝામની તૈયારી, એવું નથી કે સિરિયસ તમે એક નોટ પકડી લીધીને બસ એને વાંચે જાઓ છો, એને રિપીટ કરે જાઓ છો અને તમને એવું લાગે છે આમાંથી જ આવશે. ના, એવું નથી. તમે બધી જ જગ્યાએ તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ કે કોઈ પણ જગ્યાથી ક્વેશ્ચન પૂછી શકે છે. હવે સૌથી પહેલા તમને એ ખ્યાલ આવી ગયો કે કોઈ બી જગ્યાએથી તમે નોલેજ ક્રિએટ કરી શકો છો. હવે તમને એવું થશે કે હવે પ્લાનિંગ કરવું કેવી રીતે. તો પ્લાનિંગ 3 સ્ટેજમાં મેં પોતે કરેલું કે કોઈ બી વસ્તુ છે ડેલી રૂટીન. મારો એક માઇક્રો પ્લાન હતો કે ડેલીમાં મારે કેટલું વાંચવાનું છે, વીકલી મારે કેવી રીતે રિપીટેશન કરવાનું છે, અને ડેલી અને વીકલીના બેઝ પછી મંથલી મારે કેટલી બુક્સ કે કેટલું કન્ટેન્ટ કવર કરવાનું છે. એ મારી સ્ટ્રેટેજી હંમેશા રહી છે કે સૌથી પહેલા હું ટોપિક કવર કરતી હતી. અને તમને ચોક્કસ એવું થશે કે જ્યારે આપણે ડેલી રૂટીનનો પ્લાન બનાવતા હોય, મંથલી રૂટીનનો પ્લાન બનાવતા હોય તો તમને ક્વેશ્ચન થશે કેટલા કલાક વાંચવું જોઈએ. તો ચોક્કસથી હું તમને એ વસ્તુમાં કહેવા માંગીશ કે કલાકનો અને ભણવામાં કોઈ લેવા દેવા નથી. ચોક્કસથી કે તમે જ્યારે બેસતો ને તમને એવું થશે કે મારે 10-15 કલાક વાંચવું જોઈએ, તો તમે પોતે કહો કે આપણે એક હ્યુમન બિંગ છે અને હ્યુમન બિંગ કોઈ દિવસ 15 કલાક ક્યાંય સ્ટેબલ બેસી જ ન શકે. એટલે તમે 15 કે 16 કલાક ક્યારે વાંચી નહીં શકો. 5-6 કલાક જરૂરથી વાંચવું જોઈએ, પણ એના માટે બી તમારી કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે પણ સ્ટડી કરતા હોવ તો તમને એવું થાય છે કે ટોપિક વાઇઝ કવર કરો, કે કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ છે કે મારે આજે મેથ્સમાં આ ટોપિક કવર કરવો છે તો મેથ્સમાં એ ટોપિક લઈ લો અને એ ટોપિક પાછળ તમારે કેટલા કલાક થાય છે એનો સંગત નથી રાખવાની, પણ એ ટોપિક જ્યારે પૂરો થાય છે ને એને તમે રિપીટ કરી લો છો, પછી તમારે એક નાનો એવો બ્રેક લઈ અને પોતાને એક રિલેક્સ મૂડમાં કોઈ નાનું એવું સોંગ સાંભળી લો. હું જનરલી, મને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે તો હું બસ બહાર નીકળી જતી અને થોડું માઇન્ડ ફ્રેશ થતું, પછી મને કવર કરવા માટે અનધર ટોપિક લઈને હું બેસી જતી. તો બસ ડેલી રૂટીનનો અને આ રીતે હું મારો પ્લાનિંગ કરતી હતી. તાજેતરમાં જો હું તલાટી કમ મંત્રીની અત્યારે જે તમે ભરતીની તૈયારી કરી રહ્યા છો, જો એમાં હું એક નજર નાખું તો ચોક્કસથી હું તમને એવું કહેવા માંગીશ કે દરેક લોકો તૈયારી તલાટી કમ મંત્રીની કરે છે. તમે જો કોઈ ફંક્શનમાં જતા હશો, કોઈ રિલેટિવ્સને મળતા હશો, કોઈ ફ્રેન્ડ્સને મળતા હશો, તો ત્યાં તમને એક જ વસ્તુ જોવા મળશે કે મારો છોકરો તલાટી કમ મંત્રીની તૈયારી કરે છે, મારી છોકરી તલાટી કમ મંત્રીની તૈયારી કરે છે. તો ચોક્કસથી જો બધા જ લોકો તલાટી કમ મંત્રીની તૈયારી કરતા હોય તો 18 લાખથી અપ ફોર્મ ભરાયા હોય અને જો એ વખતે તમે એ લાખોમાં આવતા હોય તો તમે એ જે પણ ભરતીની પોસ્ટ છે એમાં કેવી રીતે આવી શકો. તો ચોક્કસથી કોઈ એવું નથી કે આ બુક વાંચી લો, આ બુક વાંચી લો. જે પણ તમારી જોડે નોલેજ અવેલેબલ છે એને તમે સ્ટ્રોંગ કરો. સૌથી પહેલા તો એવું તમે એટલા ડરી ન જાઓ, કેમ કે મેં એવું વિચાર્યું છે કે ઘણા બધાની લાઈફમાં એવું હોય છે કે ફાઇનાન્શિયલ કન્ડિશન એમની સારી હોતી નથી કે જેથી એ લોકો કોચિંગ ક્લાસીસ લઈ શકે. તો હું એ પોતે ઉદાહરણ છું કે મેં કોઈ કોચિંગ ક્લાસીસ ક્યારે પણ લીધા નથી. અને જો તમે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય અને તમે જોબ કરતા હોવ છો, તો જોબ મેં કરેલી છે કે જ્યારે હું જોબ કરતી હતી, ટ્યુશન્સ ક્લાસીસ વગેરે લેતી હતી અને સાથે સાથે હું સ્ટડી કરતી હતી. મેં પર્ટિક્યુલર કોઈ 12 કલાક 6 કલાક સ્ટડી નથી કરેલી. મેં મારો આખા પ્રમાણેનો શિડ્યુલ હતો, પણ મારી જોડે એક પર્પસ હતો, એક હેતુ હતો. તમારો જે હેતુ હોય છે ને એ ક્લિયર હોવો જોઈએ. હવે હેતુ મતલબ, જ્યારે તમે મારા લાઈફમાં મારો હેતુ મારા પેરેન્ટ્સ હતા
કે જ્યારે મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે અને હું એક ઓટો ડ્રાઈવરની છોકરી છું અને મને પ્રાઉડ છે કે મારા ફાધર એક ઓટો ડ્રાઈવર છે. જ્યારે પણ એ મને એવું કહેતા હોય છે કે મારી છોકરી તલાટી કમ મંત્રી છે, ચોક્કસથી મને એવું લાગે છે કે જે મારા ફાધરના સપના હતા એ મારાથી પૂરા થઈ રહ્યા છે. તો ઘણી બધી કન્ડિશન એવી આવશે કે જ્યારે તમે છે ને વાંચતા હશો ને ત્યારે તમારા ફ્રેન્ડો બહાર મોજ મસ્તી કરતા હશે, જેમ કે એ લોકો બહાર આઉટ ગયા હશે, મૂવી જોતા હશે, તો તમને એવું થશે કે ચલો ને મૂકી દેવા દે ને, જિંદગી નાની મળી છે ને શું તૈયારી કરવી છે. પણ યાદ રાખો, એ બધી જ વસ્તુઓ તમને ડાયવર્ટ કરવા માટે આવે છે. થોડો એક સમય કાઢશો. આ જે સમય છે ને ભણવાનો, કેરિયર બનાવવા માટેનો, એ બહુ ઓછો સમય હોય છે. 1-2 વર્ષ આપો તમે. જો એ પ્રાઇમ ટાઈમ તમે આપી દેશો ને 1-2 વર્ષ, તો તમને પોતાને એવું થશે કે જે ફ્રેન્ડ ફરવા ગયો તો, જો એની સાથે તમે જતા રહ્યા હોતા એ વખતે અને તમારો એક ટોપિક છૂટી જતો, એ વસ્તુ તમે હંમેશા યાદ રાખજો કે જો જ્યારે તમે મિસગાઈડ થયા, કે જ્યારે તમે ત્યાંથી ઉઠ્યા, એટલે એ જ વખતે કોઈ બીજો વ્યક્તિ જનરલ નોલેજનો એક ટોપિક પૂરો કરી રહ્યો છે. તો એ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે કોમ્પિટિશન અત્યારે હાલમાં લેટેસ્ટ બધાને તલાટી કમ મંત્રી બનવું છે, પણ તમારામાં તલાટી કમ મંત્રી બનવાની પહેલ કેટલી છે? તો એક વસ્તુ છે કે આ મેરેથોન છે, તમે કેટલું તેજ ભાગી શકો છો. ભાગે તો બધા જ છે, પણ તમે કેટલું તેજ ભાગી શકો છો એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. મારા બુક લિસ્ટની અગર જો તમને વાત કરું તો મેં શું વાંચ્યું હતું, તમને એ ક્વેશ્ચન થશે હંમેશાથી કે જ્યારે બી કોઈ સક્સેસ વ્યક્તિ હોય છે એ વાંચે શું છે. તો મેં કોઈ ખાસ એવી પ્રિપરેશનમાં કોઈ એવું મટીરિયલ યુઝ નહોતું કર્યું, પણ સૌથી બેસ્ટ છે 6 થી 10ની જે બી GCRT બુક્સ છે એ પાયાનું છે કે તમારે સૌથી પહેલા છે ને 6 થી 10ની બુક, વધારે ટાઈમ નથી થતો, વીક લઈ લો તમે. જો પ્રોપર તમે એની તૈયારી કે પ્રોપર તમે એને વાંચશો ને તો બસ થોડા જ દિવસોમાં તમે એને કવર કરી શકશો. સૌથી મેઇન થિંગ એ છે કે તમે છે ને કરંટને ભૂલી જાઓ છો. તમે હંમેશા યાદ રાખો, કોઈ બી એક્ઝામિનેશન તમે કવર કરતા હોય એમાં કરંટ ટોપિક્સ હોય છે કે સપોઝ કોઈ દાંડી યાત્રા વિશેની કોઈ વાત છે, તો કરંટમાં દાંડી યાત્રાને કેટલા વર્ષ પૂરા થયા છે, શું છે, તો એ જ ટોપિક હિસ્ટ્રીમાં જાઓ તમે અને દાંડી યાત્રા શું છે એ વિશે. તો કરંટનો ટોપિક હંમેશા તમારે આ રીતે વાંચવાનો છે કે કરંટમાં કોઈ દાંડી યાત્રાના આટલા વર્ષો પૂરા થયા છે એવો એક સાર છે. તો એ વસ્તુ તમારે કવર કરવાની છે કે એ હિસ્ટ્રીમાં શું થયેલું છે અને તમારે તમારી જાતે નોટ્સ બનાવવાની છે. આટલો બધો ટાઈમ જો તમારી જોડે ન હોય તો તમારે સૌથી પહેલા તો મેઇન ટોપિક્સ કવર કરવાનું ચાલુ કરવાનું છે કે 6ઠ્ઠા ધોરણમાં કોઈ બી વસ્તુનું મહત્વ શું છે, કે 6ની બુક લઈ લો. અત્યારે તો ઘણા બધા તમને સાર મળી જશે કે GCRTના સાર બુક ઘણી બધી અવેલેબલ છે. કોઈ બી મટીરિયલ લઈ લો અને સૌથી પહેલા તો વાંચવાનું ચાલુ કરી દો. જ્યાં સુધી તમે વાંચશો નહીં ત્યાં સુધી તમારી સ્કિલ ડેવલપ નહીં થાય. જેમ કે ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, કે કોઈ બી વસ્તુ જ્યારે ગ્રામરનું બેઝ આવે છે, તો કોઈ બી તમે દેશની વાત કરો છો કે ઇન્ડિયા, તો ઇન્ડિયા એક જ છે, તો એવી રીતે ગ્રામર બી એક જ છે. ગ્રામરની પેટર્ન બધાની સમજાવવાની અલગ હોય છે. તો મેં ગ્રામરના ટોપિક વખતે 6 થી 10માં તમે જ્યારે વાંચતા હશો ને ત્યારે ઘણું બધું ગુજરાતીમાં ગ્રામર આવતું હશે. તો ફોકસ ઓન ધેટ. તમારા હાથમાં પેન્સિલ હોવી જ જોઈએ. મને સર્વશ્રેષ્ઠ પેન્સિલ જ લાગે કે પેન્સિલ પકડો અને એક બાજુ પેન અને નોટપેડ હોવું જોઈએ. જે બી તમે વાંચો છો એ બધું બાયફર્ગેશન કરો. કે સપોઝ તમે કોઈ ટોપિક વાંચી લીધો છે કે તમે જેમ કે દાંડી યાત્રા વિશે કઈ વસ્તુ વાંચો છો, તો તમે એક કવર કરો, દાંડી યાત્રા ક્યારે થઈ હતી એ તમારા માઇન્ડમાં સેટ હોવું જોઈએ. અને ઘણા બધાનું એવું હોય છે કે તમને યાદ નથી રહેતું વાંચેલું. તો ચોક્કસથી કોઈ બી વસ્તુ, કોઈ બી જગ્યાએ તમે કોઈ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવી જરૂરી છે. કે જેમ કે આપણે મૂવી જોતા હોય છે તો કેવું પૂરું ગ્રાફિક્સ હોય છે કે તમે એને વિઝ્યુઅલાઇઝ કરો છો. તો હું જ્યારે પણ વાંચતી ને ત્યારે હું કોઈ બી ટોપિક છે ને એને વિઝ્યુઅલાઇઝ કરતી. કે જેમ કે કોઈ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, તો એ વસ્તુ તમે વિઝ્યુઅલાઇઝ કરો એ વખતની. ચોક્કસથી તમે જ્યારે વિઝ્યુઅલાઇઝ કરશો ને ત્યારે તમે ક્યારે નહીં ભૂલી શકો. અને કોઈ બી વસ્તુ રિપીટેશન મોડમાં હંમેશા જ જવી જોઈએ. અને કોઈ બી લેંગ્વેજ, જેમ કે તમને એવું થતું હશે મારું ઇંગ્લિશ બહુ વીક છે, મારું મેથ્સ બહુ વીક છે, મારું ગુજરાતી ગ્રામર બહુ વીક છે, તો જે વીક પોઈન્ટ છે ને એ જ કવર કરવાના છે. તમારો વીક પોઈન્ટ ઉપર જ તમારો ફોકસ હોવો જોઈએ. અને હું પોતે જવાહર નવોદય વિદ્યાલયથી બિલોંગ કરું છું. હું લેટ એન્ટ્રીમાં 9th ક્લાસમાં લાગી હતી, ત્યારે બી મારો લેંગ્વેજનો જ પ્રોબ્લેમ હતો. તો જ્યારે મને એક માધ્યમિક શાળામાંથી, એક ગામડામાંથી ભણીને જ્યારે તમે જવાહર નવોદયમાં લાગો છો ત્યારે તદ્દન CBSE વસ્તુ હોય છે. તો એ વસ્તુ મેં કવર કેવી રીતે કરી હતી? તો બધી જ લેંગ્વેજ વાંચો. જ્યારે તમને એવું લાગે છે કે તમને કોઈ એક લેંગ્વેજ નથી આવડતી, એ જ ટોપિક ગુજરાતીમાં જોવો, એ જ ટોપિક ઇંગ્લિશમાં જોવો, અને ત્યારે તમે ત્રણેય લેંગ્વેજમાં વાંચશો ને, ડેફિનેટલી હું તમને કહું છું કે તમારામાં એટલો પાવર આવી જશે, એટલા વર્ડ, એટલું સ્પીચ તમારી એવી થઈ જશે કે કોઈ બી વસ્તુ તમે બોલશો ને ત્યારે તમે એને ઓટોમેટિક કન્વર્ટ કરી લેશો. હું પોતાની જાતે વાત કરું છું.
કોઈ બી ટોપિક હોય છે તો એની વાત કરો. અને સૌથી બેસ્ટ વસ્તુ, જ્યારે તમે કંટાળી જાઓ ને વાંચીને, ત્યારે એક સારો એવો ફ્રેન્ડ હોવો જોઈએ. મારી એક સરસ એવી મિત્ર હતી જેની જોડે મને છે ને ચા પીવાનો બહુ શોખ. હું ચા લવર છું, મને ચા બહુ જ ભાવે છે. તો સપોઝ વાંચ્યા પછી ચા પીવો ને તમે, ત્યારે એ વખતે તમારે ટોપિક એ જ હોવો જોઈએ કે તમારે બધું જે વાંચ્યું છે ને બધું તમારા મિત્રને તમારે કહી દેવાનું છે. જ્યારે તમે કોઈ વસ્તુ કહો છો ને ત્યારે તમે વાંચો છો, પછી એ વસ્તુ મેસ્મરાઇઝ કરો છો, તમે એને મગજમાં લો છો ને એ તમે જ્યારે કોઈને કહો છો ને, શીખવાડો છો, ત્યારે વધુ ઇફેક્ટિવ થાય છે. તો આ વસ્તુ બી તમે ચોક્કસથી ટ્રાય કરજો. મેં ટ્રાય કર્યું છે ને હું સક્સેસ થઈ છું, તો ચોક્કસથી તમે બી સક્સેસ થશો. તૈયારી કરતી વખતે પોતાની જાતને કેવી રીતે મોટિવેટ રાખવી એવરી ટાઈમ, કેમ કે લાઈફમાં આખા દિવસમાં એટલા બધા પોઈન્ટ તમને નેગેટિવ મળશે કે તમે હતાશ થઈ જશો. જેમ કે અત્યારની જ ભરતીની વાત કરીએ તો 2017 પછી હમણાં ભરતી આવી છે ને એમાં પણ સૌથી પહેલા ઇલેક્શનના કારણે ડિલે થયું. ઘણા બધા એવા રીઝન્સ હતા જેના કારણે ભરતી લેટ થઈ. તો જ્યારે તમે એ વસ્તુની તૈયારી કરતા હોવ છો ને તો તમારા મગજમાં એક જ હોય છે કે બસ એક્ઝામ ફટાફટ આવી જવી જોઈએ અને તમે એને બસ ક્લિયર કરી લો. પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ કોઈ એક્ઝામ ડિલે થતી હોય ને તો તમારા મગજને તમને કેવી રીતે મોટિવેટ રાખવું છે. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, હું પોતાની જાતને મોટિવેટ કેવી રીતે રાખતી હતી. જેમ કે મારા ફાઇનાન્શિયલ ઇસ્યુ હતા, તમારા પર્સનલ ઇસ્યુ હોઈ શકે છે, કોઈના હેલ્થ ઇસ્યુ હોઈ શકે છે. જેમ કે એ વખતે મારી હેલ્થ ખૂબ જ મને એ વખતે ડેન્ગ્યુ, તમને ખબર હશે કે ડેન્ગ્યુ એ વખતે હતો, તો સૌથી પહેલા ડેન્ગ્યુ મને જ થઈ ગયો હતો. તો એ ડેન્ગ્યુ થયા પછી પણ મેં મારી જાતને એક મોટિવેટ કર્યું કે આ એટલી મોટી વસ્તુ નથી કે જે મને મારા ડ્રીમ સુધી પહોંચાડી ન શકે. તો એ વખતે મેં મારી જાતને મોટિવેટ એવી રીતે કરી હતી કે જો મારે મધ્યમ વર્ગના આપણે લોકો છીએ કે મધ્યમ વર્ગના લોકોના સપના નાના ન રહી જવા જોઈએ. તમને ઘણી બધી વાતો એવી મળશે કે તમને એવું થશે કે રહેવા દે ને, મારે હવે કોઈ નાની જોબ કરી લેવી છે અને બસ જોબથી મારું ચાલી જશે. પણ એક વસ્તુ યાદ રાખો, આ બધું વસ્તુ એટલા માટે થઈ રહ્યું છે કે કંઈક સારું થવાનું છે. તો બસ એ એક નાની વસ્તુ, જેમ કે 5,000 થી 10,000 વસ્તુઓ એવી મળશે કે રહેવા દો ને, આજે નથી તૈયારી કરવી. પણ જો એક વસ્તુ, એક પર્પસ, એક હેતુ એવો હોવો જોઈએ તમારો કે એ 5,000 ઉપર ભારી હોવો જોઈએ. અને બસ જો એ 5,000 ઉપર તમે એક વસ્તુ એવી હશે કે તમે ઉઠી જશો ને, તો તમને ત્યાં સુધી, તમારા સપનો સુધી પહોંચાડવામાં કોઈ જ વાર નથી કરવાના. જેમ કે હું મારી જાતને હંમેશા મને એવું લાગતું કે બસ હવે બહુ થઈ ગયું, મારે હવે પ્રિપરેશન નથી કરવી, હું ચલો આગળ કંઈ સ્ટડી કરી લઈશ. પણ એ વખતે હું જ્યારે મારા ફાધરને જોતી ત્યારે મને એવું થતું કે જો મારા ફાધરનો એક સપનું હતું કે જ્યાં હું નથી પહોંચી શક્યો ત્યાં મારી છોકરી પહોંચવી જોઈએ. અને આ એક જ વસ્તુથી મને હંમેશા એવું થતું કે ના, બસ મારે વાંચવાનું છે. અને જો એક વાત કરું તમને, તો તમે કયા ગામના છો, કયા શહેરના છો, તમને ઇંગ્લિશ આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, કે તમને કોઈ ટ્રાઇબલ લેંગ્વેજ આવડે છે, કે તમે કોઈ મતલબ કે મેલ છો, ફિમેલ છો, કે તમે કોઈ જોબ કરો છો, જોબ નથી કરતા, તમારા ફાધરની સેલેરી કેટલી છે, કે તમે પોતે જોબ કરો છો કે શું છે, એ બધું કાંઈ જ મેટર નથી કરતું. મેટર માત્ર કરે છે તમારા સપના, કે તમે સપના કેવા જોવો છો. સપના મોટા જ જોવાના રાખો, કેમ કે મિડલ ક્લાસ ફેમિલીના લોકોના સપના બહુ મોટા જ હોવા જોઈએ. અને જ્યારે સપના મોટા હોય છે ત્યારે જવાબદારી બી ખૂબ જ મોટી થઈ જાય છે. અને સપના મોટા હોવા જોઈએ, એને પૂરો કરવા માટે જે મહેનત કરવી પડતી હોય છે ને, એ મહેનત એટલી જ વધારે કરો. અને એ સપના, એક વસ્તુ ઠાન લિયા તો ઠાન લિયા, બસ અગર વિચારી જ લીધું છે તો પછી રોકાવાની વાત જ નથી. અને જો તમે રોકાઈ ગયા તો એ સપના તમારા ક્યાંક વિખરાઈ જશે. અને ચોક્કસથી જો એક પળ તમે ઊભા રહેશો ને, તો તમે એટલું યાદ રાખો કે બસ એક જ કદમ વધારે ચાલશો અને સક્સેસ તમારી સાથે છે. તો ક્યાંય પણ 80% પહોંચીને ક્યારેય 0 પર ના જવું જોઈએ. 80% પછી હંમેશા 100% જ જવું જોઈએ. અને મારું માનવું છે કે 100% ને 110 આપો એટલે 10 વધારાના આપણા એડ થઈ જશે, તો માત્ર 100% તમને મળી જ જશે. તો હું જ્યારે 2017માં અહીંયા લાગી તો મારા એવા નાના અનુભવ કહું છું કે જો તમે તલાટીકમ મંત્રી બની ગયા છો અને તમને એમ થશે કે ચલો તલાટીકમ મંત્રી બન્યા પછી બહુ ટ્રાઇબલ એરિયામાં, ગામડામાં જોબ આવે છે, તો હું કેવી રીતે કરીશ, તો એ બધી વસ્તુઓ તૈયારી વખતે બિલકુલ મગજમાં ના લેશો. હું એ વખતે આ બધું વિચારતી હતી, પણ મને હવે એ બધું વસ્તુ છે ને મને એકદમ નાની લાગે છે કે જ્યારે પણ તમે છે ને આવા ગામડામાં જોબ કરશો ને, જો તમે ગામડામાં જ્યારે જશો ને તો તમને એવું થશે કાશ હું તલાટીકમ મંત્રી હોત તો હું આની આવી રીતે મદદ કરી શકતી હઈશ. તો મદદ જ્યારે તમે કોઈની કરવા માંગો છો ને,
તો તમારા માટે તલાટી કમ મંત્રીની બેસ્ટ ઓફ બેસ્ટ જોબ તલાટી કમ મંત્રી છે. કે જ્યારે તમે ગામડામાં નીકળો છો, જ્યારે હું 2017 પછી ગઈ હતી, મને ટોટલી લેંગ્વેજમાં પ્રોબ્લેમ હતું કે મને ના હિન્દી ફ્લુઅન્ટ આવડે, ના ઇંગ્લિશ ફ્લુઅન્ટ આવડે, ના ગુજરાતી ફ્લુઅન્ટ આવડે, અને અહીંયા એકદમ ટ્રાઇબલ લેંગ્વેજમાં વાતો કરવાની હોય છે. સૌથી પહેલા જ્યારે તમે તો હું છે ને એ લોકોને સાંભળતી પહેલા કે એ શું બોલવા માંગે છે. અને ટ્રસ્ટ મી, કોઈ વસ્તુ જ્યારે તમને લેંગ્વેજ સમજમાં નથી આવતી ને, તો એમના હાવભાવ પરથી તમે આરામથી તમે જોજો, તમારા ઘરમાં ઘણા બધા ઘરડા દાદા દાદી હશે કે જેમને હિન્દી લેંગ્વેજ નથી આવડતી, પણ એ હિન્દી મૂવી આરામથી જોઈ શકે છે. તો બસ એવી જ રીતે ટ્રાઇબલ પીપલ્સ જોડે કન્વે થયું, વાત કરી એ લોકો જોડે. અને જ્યારે તમે છે ને કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, તો જરૂરી નથી કે તલાટી કમ મંત્રી તરીકે બધી જ યોજનાઓમાં સહી તમે જ કરો. ઘણી એવી બાબત હોય છે કે જ્યાં ખેતીવાડી શાખાનું લાગતું હોય છે, કોઈક વખતે આરોગ્ય શાખાનું લાગતું હોય છે, ઉંમરનો દાખલો હોય છે, તો જે તે ડોક્ટરને, તો એ વખતે માણસને એવું છે કે તલાટી કમ મંત્રી જોડે જતા રહો, એ જ સહી કરી દેશે. તો એ વખતે એ વ્યક્તિને કન્વિન્સ કરવાની શક્તિ તમારામાં હોવી જોઈએ કે તમારે ક્યાં જવું છે, ક્યાં નથી જવું. તો જ્યારે બી કોઈ જગ્યાએ તમને સમજમાં નથી આવતું હોતું, તો બસ એ વ્યક્તિને સાંભળો, એ શું કહેવા માંગે છે. અને તમે કરી નથી શકતા, પણ એને એટલો કોન્ફિડન્સ આપો કે તમે અહીંયા બેઠા છો અને ત્યાં એ જશે તો એમને આરામથી કામ થઈ જશે. તો રાહ બતાવવાનું કામ જો કોઈ કરતું હોય ને, તો એ માત્ર તલાટી કમ મંત્રી છે, એ બી ગ્રામ્ય કક્ષાએ. મોટિવેશનની વાત કરીએ ને, તો મોટિવેશન ક્યાંય લેવા નથી જવાનું હોતું. જેમ કે કોઈ ડોક્ટર પાસે જાઓ ને કોઈ બોટલ ચડાવી દેશે, ઇન્જેક્શન આપી દેશે ને તમારામાં મોટિવેશન આવી જશે, લાઈક એવું નથી થવાનું. તો ચોક્કસથી મોટિવેશન આવે છે ક્યાંથી? તો મોટિવેશન કોઈ વિડીયો જોઈ લેશો, બહુ બધા મોટિવેટ થઈ જશો, 1 દિવસ થશો, 2 દિવસ થશો, પછી એવરી ડે મોટિવેશન પોતાની જાતે નાની નાની વસ્તુઓથી થવાનું હોય છે. તો મોટિવેશન ને પોતાની ઇનર એક્ટિવિટી છે કે પોતાની જાતે તમારે મોટિવેટ થવાનું છે કે તમારો પર્પસ, જે હેતુ માટે તમે આ તલાટી કમ મંત્રીમાં આવી રહ્યા છો, એ પાછળની તમારું કારણ શું છે. તો એ જે કારણો તમે શોધશો, એ વ્યક્તિઓ શોધશો, અને એ જ વસ્તુથી તમે મોટિવેટ થઈ શકશો. ગાંધીનગર ટોપર ટોક્સની ટીમ આજે છોટાઉદેપુર પહોંચી ગઈ છે. અને જસ્ટ છોટાઉદેપુર પહોંચીને એ લોકો જે હું જે તમને તમારા સુધી હું પહોંચાડવા માંગતી હતી કે મારે તમારી બધા જોડે વાત કરવી છે, તો એ ગોલ્ડન અવસર માત્ર મને ગાંધીનગર ટોપર ટોક્સે આપ્યો છે, જે બદલ હું એમનો આભાર માનું છું. અને અંતિમ શબ્દો મારા એ જ રહેશે કે હાર તો બિલકુલ માનવાની જ નથી. અગર એક વખત ઠાની લીધું કે તલાટી કમ મંત્રી બનવું જ છે, તો તલાટી કમ મંત્રી બનવું જ છે. પછી જો હું બની શકું છું, હું કરી શકું છું, તો તમે ચોક્કસથી કરી શકો છો. અને કેમ નથી કરવાનું? સપના જોયા છે તો સપનાના પૂરું કરવાના છે, અને એ સપના જરૂરથી પૂરા થશે. અને હું તમારી બધાની રાહ જોઉં છું કે તલાટી કમ મંત્રી તરીકે સાથે ટ્રેનિંગમાં મળીશું. તો ચોક્કસથી તમને બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. બસ તલાટી કમ મંત્રી તરીકે રહો, તલાટી કમ મંત્રી બનો, અને તલાટી કમ મંત્રી તરીકે આવો. મોસ્ટ વેલકમ ઇન તલાટી કમ મંત્રી કેડર.